લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ખાતે શિક્ષણ સિદ્ધિ સેમિનાર યોજાયો. ધાંગધ્રા તાલુકાની સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા કરવામાં શિક્ષણ સિદ્ધિ સેમિનાર. ગુજરાતના પ્રસિદ્ધ મોટિવેશનલ અને એજ્યુકેશનલ સ્પીકર જય વસાવડાએ આપ્યું માર્ગદર્શન. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થી પરીક્ષાની જિંદગીમાં અને જિંદગીની પરીક્ષામાં સફળ થાય તેનું આપવામાં આવ્યું માર્ગદર્શન. જિલ્લા શિક્ષણ અધિકારી સહિત સ્વનિર્ભર શાળાના સંચાલકો રહ્યા ઉપસ્થિત. સેમિનારમાં 16થી વધુ સ્કૂલના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં મેળવ્યું માર્ગદર્શન. જીવનની પરીક્ષામાં સફળ થવા માટે હિંમતથી સામનો કરો અને મહેનત કરો. જીવનમાં નિષ્ફળતા મળે તો હિંમત નહીં હારવાની, પણ ડબલ તાકાતથી કામ કરવા આગળ વધો. ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી ફેબ્રુઆરીમાં યોજાવાની છે. તે માટે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને પરીક્ષા બાબતે યોગ્ય અને સચોટ માર્ગદર્શન મળે તે માટે આજરોજ ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ખાતે એક શિક્ષણ સિદ્ધિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના પ્રસિદ્ધ મોટિવેશનલ અને એજ્યુકેશનલ સ્પીકર જય વસાવડા ઉપસ્થિત રહ્યા હતા. પરીક્ષા આપનાર વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેમિનારમાં જિલ્લા શિક્ષણ અધિકારી ધાંગધ્રા શહેર તેમજ તાલુકાની સ્વનિર્ભર શાળાના સંચાલકો, શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનાર થકી વિદ્યાર્થીઓ પરીક્ષાને તહેવાર જેમ જ સમજી આગળ વધે તેમજ જીવનમાં સફળ થવા માટે તેમજ પરીક્ષાના સમયમાં નિરાશ ન થવું અને જીવનમાં આગળ કેવી રીતે વધવું જેનો પરીક્ષા એક ભાગ છે. તમારે જીવનમાં તેમજ પરીક્ષામાં એક લક્ષ્ય નક્કી કરવું અને તેના માટે મન લગાવીને કાર્ય કરવું તો તમને જીવનમાં સફળતા જરૂર મળશે. તેમજ આગામી દિવસોમાં તમારે જીવનમાં ઘણી પરીક્ષા આપવી પડશે, માટે આ શરૂઆત છે. આવી ઘણી વાતો જય વસાવડા દ્વારા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને પરીક્ષા બાબતે શું ધ્યાન રાખવાની બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ધ્રાંગધ્રાના સ્વામિનારાયણ સંસ્કારધામ ખાતે ધ્રાંગધ્રાના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના મિત્રો, જેમાંથી દિલીપભાઈએ પોતે આગેવાની લઈને મને ફોન કર્યો અને બાકીના બધા જ મિત્રો અત્યારે ભેગા થયા અને 24 જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ આવ્યા અને એ બધા સાથે મેં વાતો કરી કે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, ખાસ તો પરીક્ષાનો માનસિક જે ભય લાગે છે ને કેમ ભગાડવો, એમાં યાદશક્તિ છે એને વૈજ્ઞાનિક રીતે કેવી રીતે કેળવવી અને જીવનને કારકિર્દીનું ઘડતર. જીવનની પણ કસોટી હોય છે ને, પરીક્ષા ખાલી સરકાર લઈ જ પરીક્ષા નથી હોતી, બોર્ડ લઈ જ પરીક્ષા નથી હોતી, ભગવાન પણ ક્યારેક આપણી પરીક્ષા લે છે. તો એમાંથી પાર કેમ ઉતરવું એની મારા અનુભવમાંથી થોડી બધી જે વાતો જે છે એ કરી, અલગ અલગ ઉદાહરણો આપ્યા અને વિદ્યાર્થીઓ પણ મને ખૂબ ગમ્યું. ખૂબ સારું ઓડિયન્સ. નાનું ગામ છે, બધા એમ કે ભાઈ મોટા શહેરોમાં તમને જોવા ન મળે એટલા બધા ડેડિકેટેડ, ડિવોટેડ, સમર્પિત કહી શકાય એવા વિદ્યાર્થીઓ મેં અહીં જોયા કે જે લોકો એક ચિત્તે એક ધારું 2 કલાક લગી બધું સાંભળતા હતા. તો મને આનંદ થયો કે ભાઈ ચાલો આ એવી જમીનમાં હું કંઈક વિચારોના વાવેતર કરું છું કે જ્યાં ભવિષ્યની અંદર બહુ મોટો પાક ઉગવાનો છે, બહુ મોટું સરસ મજાનું નંદનવન તૈયાર થવાનું છે. પહેલી અપીલ તો એ કે ભાઈ તમે પરીક્ષા પાસે હજી સમય છે, તમે તૈયારી કરો, પૂરતી તૈયારી કરી શકો. તમે આખા 2 મહિનાનો ખોરાક એક દિવસમાં ન ખાઈ શકો, એમ છેલ્લી ઘડીએ ન બેસાય. હજી પૂરતો સમય છે તો તમે એની તૈયારી શરૂ કરો. કલાકોમાં વિભાજન કરી દો દરેક વિષયને અને ઉપયોગ કરો. મોબાઈલ કે બીજા બધા જે પ્રલોભનો હોય એનાથી થોડો સમય દૂર રહેશો તો તમે લાંબો સમય માટે ટકી શકશો. અત્યારે પ્રલોભનો મીઠા લાગશે પણ પછી એ મફત નથી હોતા, એને પૈસા દેવા પડશે. તે પૈસા ક્યાંથી આવશે? એટલે એ બહુ મહત્વની વાત છે. અને સૌથી મહત્વની ત્રીજી વાત જે છે, ડિપ્રેશન આવે, કંટાળો આવે, થાક લાગે તો મરવાના, ભાગવાના, છોડી દેવાના વિચાર ન કરો, પણ મુકાબલો કરો અને આગળ વધવાનું કંઈક ચાલુ રાખો. શિક્ષણ સિદ્ધિ સેમિનાર જે ધાંગધ્રા તાલુકાના સ્વનિર્ભર શાળા સંચાલકો મારફત આજ આયોજન થયેલું હતું અને એમાં ધાંગધ્રા તાલુકાની સ્વનિર્ભર શાળાઓમાંથી લગભગ 2000થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો. ધોરણ 10 અને 12ની આગામી માર્ચ 2025ની બોર્ડની જે પરીક્ષાઓ યોજાનાર છે તેમાં રાજ્યના અને દુનિયાના પ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર જયભાઈ વસાવડા સાહેબે ખૂબ સારી રીતે માર્ગદર્શન આપ્યું અને આગામી સમયમાં એમની કારકિર્દી ઝળહળતી બને એ સંદર્ભે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અને ખૂબ સારી રીતે બધા જ વિદ્યાર્થીઓને મોટિવેશનલ સ્પીકર તરીકે માર્ગદર્શન આપેલ છે. જય વસાવડા નામના મોટિવેશનલ સ્પીકર આવ્યા હતા, જેમણે અમને માર્ગદર્શન આપ્યું કે આવનારી પરીક્ષા જે બોર્ડની પરીક્ષા છે તેમાં કઈ રીતે શું કરવું. જ્યારે બધા એક્ઝામ હોલમાં જઈએ ત્યાં નર્વસ થઈ જતા હોય છે, ધ્રુજતા હોય છે, જે યાદ હોય એ પણ ભૂલી જતા હોય છે. એમાં એ પ્રમાણે માર્ગદર્શન આપ્યું. જે એમને કીધું કે FIR, F એટલે ફોકસ, I એટલે ઇન્ટરેસ્ટ અને R એટલે રિપીટેશન. આ FIRનું ફૂલ ફોર્મ તમને જણાવ્યું અને એ પ્રમાણે જે બોર્ડની પરીક્ષામાં આ FIRનો ઉપયોગ કરી આપણે જે લક્ષ્ય સુધી આપણે પહોંચવા મદદ કરવાનું અમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આજે અમને અહીંયા સમજાવવા, અમે 10-12માં ભણીએ છીએ તો અમારે કેવી રીતના કે બોર્ડની એક્ઝામ દેવાની છે તો તેના માટે કેટલી તૈયારી કરવી જોઈએ, કે કેવી રીતના આપણે નર્વસ ન થવું જોઈએ અને બોર્ડની એક્ઝામ માટે કેમ મોટિવેશન જડી શકીએ, કેમ આગળ વધી શકીએ, આપણી લાઈફમાં આપણે શું કરવું જોઈએ તેના માટે આપણને જાણકારી આપવામાં આવી.
કે કેમ આપણે પેપર લખીએ ત્યારે શાંતિથી આપણા મગજને શાંત રાખીને પેપર લખવું જોઈએ, કે આપણી લાઈફમાં જે આગળ વધવાનું છે, આગળ કરવાનું છે, તેના માટે પણ આપણને સમજૂતી આપવામાં આવી. FIR જે આપણને એક ફોકસ, ઇન્ટરેસ્ટ અને રિપીટેશન એમ સમજૂતી આપવામાં આવી આપણને. અને તેવી જ રીતે જેમ પેપર લખતી વખતે અને પેપર દેવા જઈએ ત્યારે શાંતિથી અને ભણવામાં કેવી રીતે ફોકસ આપવું જોઈએ તે આપણને સમજાવવામાં આવ્યું.